પાઠ 12 અપંગના ઓજસ. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. હરપાળ દેસાઈ ગુજરાતી ભાષાના અધ્યાપક હતા અને હાલ તેઓ ગુજરાત વિશ્વકોશમાં મુખ્ય કામગીરી સંભાળવાની સાથોસાથ વર્તમાન પત્રોમાં નિયમિત રીતે લોકભોગ્ય શૈલીમાં કતાર લેખન કાર્ય પણ કરી રહ્યા છે. 2021 રોજ ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, વાર્તા, બાળ સાહિત્ય, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય નવલિકા અને ધર્મદર્શન વગેરે જેવા ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. અને આ ક્ષેત્રોમાં એમણે 110 જેટલા પુસ્તકો લખ્યા છે. નાની ઉંમર મોટું કામ, અપંગના ઓજસ, એકાંતે કોલાહલ, શબ્દ સમીર, જીવનનું અદ્ભુત અને ઝાકળ બન્યું મોતી વગેરે એમના મુખ્ય પુસ્તકો છે. બાળ દોસ્તો, અપંગના ઓજસ પુસ્તકમાં લેખકે અપંગ વ્યક્તિઓની સિદ્ધિઓને આકર્ષક શૈલીમાં રજૂ કરી છે, જે આપણા માટે પ્રેરણાદાયી બની રહે છે. હવે જો આપણે પાઠને પહેલા સમજી લઈએ. પાઠમાં શું કહેવા માંગીએ છીએ. હા દોસ્તો, હવે આપણે પાઠનું વાંચન કરીએ. વાંચન નથી કરવું હમણાં. પાઠને સમજીએ. બાળ દોસ્તો, હવે આપણે પાઠને વાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો નહીં. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશી એને સહારે જ જિંદગીભર ચાલવું પડશે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો, એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકાઈ લગાવી શકશો. અરે, આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. કોઈ હિંમત નહીં હારું. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનો સમતોલપણો ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. વોલ્ટરની આ વાતચીત સાંભળીને
એની માતા દોડીને આવી. બેટા કોની સાથે વાત કરતો હતો? છોકરાનું નામ વોલ્ટર છે હો. માં, મારા પગ સાથે. પગ સાથે? તે કઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં, પણ સાંભળે તો ખરા. તો એને શું કહ્યું? માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, કહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવીશું. શાબાશ બેટા, શાબાશ. જરૂર કૂદકા લગાવી શકીશ, જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. એકવાર વોલ્ટરના બોમાંચ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. 2 લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડી લાકડાની ઘોડી એણે જોઈ. એ નિરાશ થયો. જ્યાં જાતે ચલાતોય નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? પણ ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાળીઓના ગડગડાટથી સહુએ એને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, જે કૂદકા લગાવીશ. એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી. મારું શરીર આજે ભલે અપંગ હોય, એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા એ કશાની સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો, પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ.
સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાન્ટનગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું એ કદી પણ જાતે પોતાના પગ હલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ધારે એ કરી શકે છે. જો વર્કશીટ ને એ બધું જોવું પડશે. તાજેમાં વર્કશીટ છે એ જોઈ લઈએ. વાંચવાના છે, પ્રસંગો આપેલા છે, વાંચવાના છે. વિશ્વના જો દિવ્યાંગ વ્યક્તિઓ એટલે અપંગ વ્યક્તિઓ જેના અંગ બરાબર કામ નથી કરતા, શરીરના અંગ, એને દિવ્યાંગ કહેવાય. શું કહેવાય? દિવ્યાંગ. એમાં હેલન કેલર એક પ્રખ્યાત લેખિકા છે જે દિવ્યાંગ હતા. કારણ કે સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા, છતાં એ જગતના પ્રખ્યાત લેખિકા છે. એવી રીતે આપણે વોલ્ટરનું જોયું. એણે ઓલિમ્પિકમાં સૌથી વધારે ઊંચો કૂદકો માર્યો અને આખી દુનિયામાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો. માહિતી જે આપેલી છે એ વાંચવાની છે અને એને યાદ રાખવાનું છે. તો એ વર્કશીટ 2 જોઈએ આપણે. ક્યાં છે? પૃષ્ઠિયામાં હશે. તો તાસ 3માં છે. પહેલા આ જોઈ લો.
શબ્દો હશે શબ્દ કરતો છે બોલતા આવવાનો શબ્દ સમજૂતી ઓજસ માણસના વિશેષ કે ખાસ ગુણ બળ પ્રતિભા કે તેજ નિષ્ક્રિય શું લખેલું છે નિષ્ક્રિય નિષ્ક્રિય એટલે સક્રિય ન હોય તે ક્રિયા રહિત ક્રિયા ન કરતું હોય તેવું આપણે ખબર છે લકવો થાય તો લકવામાં શરીર નિષ્ક્રિય થઈ જાય શું થઈ જાય નિષ્ક્રિય થઈ જાય હાથ પગ કાંઈ કામ કરે નહીં અને હાથ પગ કામ કરે તો એને સક્રિય કહેવાય નિર્ધાર અગાઉથી ધારેલું કે નિર્ણય કરેલો હોય તે કેલિપર્સ કેલિપર્સ લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન આ કામ તો કરે નહીં તો એના માટે એવી કેલિપર્સ બનાવવામાં આવે જેનાથી આ અને ટેકો મળે સપોર્ટ મળે ને પછી હાલવાનો પ્રયત્ન કરે એવા સાધન બનાવવામાં આવે છે જે લકવાના દર્દીને આધાર આપે એને કેલિપર્સ કહેવાય પારંગત પારંગત એટલે હોશિયાર પ્રવીણ એલોમિક્સિયન ઓલિમ્પિક 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 પણ કહેવાય છે ને ઓલિમ્પિક પણ કહેવાય છે દુનિયાનો મોટામાં મોટો રમતોત્સવ છે એમાં દરેક દેશના ખેલાડીઓ ભાગ લે છે એ ઓલિમ્પિક દર 4 વર્ષે યોજાય છે ઓલિમ્પિકની સ્પર્ધા યોજાતો વિશ્વ રમતોત્સવ દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ એટલે દુનિયાનો રમતોત્સવ એને ઓલિમ્પિક કહેવામાં આવે છે અલગ અલગ દેશમાં હોય છે ક્યારેક આપણા ભારતમાં હોય તો ક્યારેક અમેરિકા હોય અલગ અલગ દેશમાં હોય કોઈ એક જગ્યાએ નથી હોતો ક્યારેક ઇંગ્લેન્ડ હોય ક્યારેક ફ્રાન્સ હોય એટલે અલગ અલગ દેશમાં એની ઉજવણી કરવામાં આવે છે વિક્રમ વિક્રમ એટલે કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ પુરુષાર્થ એટલે ઉદ્યમ મહેનત રૂઢિ પ્રયોગ મોંમાં આંગળા નાખવા એનો અર્થ થશે ખૂબ આશ્ચર્ય પામવું ડોક્ટરે ના કહી દીધી હતી ખબર છે ને વોલ્ટરની હવે આ ક્યારે હાલી ચાલી શકશે નહીં છતાં પણ એણે હિંમત હારી નહીં અને દૃઢ વિશ્વાસથી એ પોતાના પગને એક્સરસાઇઝ કસરત કરાવવા લાગ્યો પછી હાલવા લાગ્યો એ જોઈને ડૉક્ટરોએ પણ મોંમાં આંગળા નાખ્યા એટલે કે ડૉક્ટરો પણ ખૂબ આશ્ચર્યચકિત થયા કે આ બાળક કેવી રીતે હાલી ચાલી શક્યું એક જ છે ઓકે વર્કશીટ 2 જવાબ હોઈમાં જ જાઓ પાઠમાં આવતા અંગ્રેજી ઉચ્ચારવાળા શબ્દો લખો જો છે વ્હીલચેર ખુરશી હોય ને ચેર એટલે ખુરશી અને વ્હીલ એટલે પાયડાવાળી ખુરશી તમે જોતા હશો હોસ્પિટલોમાં ને ઘણી ઠેકાણે હોય છે દર્દીને લઈ જવા માટે વ્હીલચેર કહેવાય ન ચાલી શકે એને વ્હીલચેર ઉપર લઈ જાય પછી કેલિપર્સ તો એ આપણે જોયું લખવાના દર્દીઓ માટે જે આધાર માટે બનાવવામાં આવે છે સાધન તે ઓલિમ્પિક એટલે વિશ્વનો રમત ઉત્સવ જે દર 4 વર્ષે યોજવામાં આવે છે અને વિશ્વમાં દરેક દેશ એમાં ભાગ લે છે અને એમાં જે વિજેતા કહેવાય વિશ્વ વિજેતા કહેવાય આ શબ્દોને આધારે એક એક વાક્ય બનાવો જો વાક્ય વાંચી લેવો ડોક્ટરે કીધું કે કુલને જિંદગી ભર વ્હીલચેર વ્હીલચેરને આધારે ચાલશે
જો દરરોજનો એક ફકરો વાંચો, વાંચવામાં કેમ તકલીફ પડે? જોડાક્ષર. ડાક્ટરે કીધું કે લિંકનને જિંદગીભર વ્હીલચેરને આધારે ચાલવું પડશે. વાંચો તો ફરીથી. ડાક્ટરે કીધું કે લિંકનને જિંદગીભર વ્હીલચેરના આધારે ચાલવું પડશે. હવે બીજો વાક્ય. લિંકન કેલિપર્સ પહેરી ચાલવાનો પ્રયત્ન કરતો હતો. લિંકન કેલિપર્સ પહેરી ચાલવાનો પ્રયત્ન કરતો. ત્રીજો. લિંકનની કાબેલિયત જોઈને એના દેશે ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા બન્યો. લિંકનની કાબેલિયત જોઈને એના દેશે ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. દેશમાંથી એક જ જાય. ચાલો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. વોલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ? વોલ્ટરને 9 વર્ષની ઉંમરે બાળકને રોગ થયો હતો. તેને કારણે એના શરીરની એક સ્નાયુ ચલાવી શકતો ન હતો. સ્નાયુ કારણે એનો ચાલ્યો ગયો હતો. તો કામ કરતા બંધ થઈ ગયા હતા. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો હું વાંચું છું, વોલ્ટરને 9 વર્ષની ઉંમરે બાળ લકવાનો રોગ થયો હતો. કેટલા વર્ષની ઉંમરે? 9 વર્ષની ઉંમરે. કોને બાળ લકવાનો રોગ થયો હતો? વોલ્ટરને કેવો રોગ થયો હતો? બાળ લકવાનો રોગ થયો હતો. તેને કારણે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. એ પોતાની રીતે પોતાના સ્નાયુ ઉપર કાબુ મેળવી શકતો નહોતો. આપણે કેમ ધારીએ તો આમ પગ આમ કરી શકીએ, આમ કરી શકીએ, આમ કરી શકીએ, આમ કરી શકીએ, પણ એને પોતાના સ્નાયુ ઉપરનો કાબુ જતો રહ્યો હતો. શું કામ? બાળ લકવો થયો હતો એટલે આપણે પછી લકવામાં તો કાંઈ હલાવી ચલાવી શકીએ નહીં. આ શરીર ખોટું થઈ જાય. એટલે એ બરાબર. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. ચાલો, બીજો પ્રશ્ન. ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? ડોક્ટરોએ વોલ્ટરના રોગ વિશે એ અભિપ્રાય આપ્યો કે તે ક્યારે પોતાની જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ગોળી કે વ્હીલચેરથી સહારે જિંદગીભર ચાલવું પડશે. ડોક્ટરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપ્યો કે તે ક્યારે પોતાની જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ગોળી કે વ્હીલચેરને સહારે જ જિંદગીભર ચલાવવું પડશે. વોલ્ટરે એના પગને શું કહ્યું? વોલ્ટરે એના પગને કહ્યું કે મારા શાંત મૂંગા દોસ્તો એ સાહસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાતના કૂદકા લગાવી શકશો, અરે આકાશને આંબી જઈએ એવો ઊંચા પણ મારી શકશો. પણ મારા મિત્ર સુધી તમે હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું. જાત જાતના કૂદકા લગાવી શકશો, દોડી શકશો, ચાલી શકશો, આકાશને આંબી જાય એવા ઊંચામાં ઊંચા કૂદકા મારી શકશો. મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં અને હું પણ હિંમત નહીં હારું. એવું વોલ્ટર પોતાના શાંત મૂંગા દોસ્તો એટલે કે પગને કહે છે.
ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? જો સંકલ્પ, નિર્ણય. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો કે એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયામાં ઊંચામાં ઊંચો લગાવીશ. હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટરે શું સંકલ્પ કર્યો? તો એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. એવો નિર્ણય કર્યો, મનમાં ને મનમાં સંકલ્પ કર્યો. પછી એનામાંથી મહેનત કરી અને છેલ્લે સફળ પણ થયો. અને હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. વિશ્વ વિક્રમ એટલે આખી દુનિયામાં હું એ પ્રમાણે વિક્રમ સ્થાપીશ. અને એને ઊંચામાં ઊંચા કૂદકાનો 15મી ઓલિમ્પિકમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો પણ હતો. તો માણસ ધારે તો કાંઈ પણ કરી શકે છે. અઘરું કાંઈ જ નથી. તમે ધારો એ તમે કરી શકો, તો ન ધારો, સૂતા પડે, આળસ કરો તો એનાથી કાંઈ થાય નહીં. તમને એવું થાય કે મને ઇંગ્લિશ નથી આવડતું, શીખવી છે, તો તમે શીખી શકો. પણ એના માટે દૃઢ સંકલ્પ કરવો પડે, મહેનત કરવી પડે. પણ તમે એમ કહો શીખીશ કરીને બેઠા જો ને કાંઈ કામ ન કરો તો ઇંગ્લિશ આવડે નહીં. દરેક કામ દુનિયાનું એવું છે કે જો તમે ધારો તો કરી શકો. સંકલ્પ, દૃઢ સંકલ્પ એના માટે કરવો પડે અને મહેનત કરવી પડે. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો: મહેનત, પરિશ્રમ, દોસ્ત, મિત્ર, સ્પર્ધા, હરીફાઈ, વિશ્વ, દુનિયા. બરાબર. પછી મુદ્દા પણ પૂછી શકે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દો છે. જો ત્રીજામાં છે હાજર તો ગેરહાજર, એ તો બધાને આવડે. આશા તો નિરાશા છે. પહેલો તો છેલ્લો અને સક્રિય તો નિષ્ક્રિય. આ એક અઘરો છે, યાદ રાખવો પડશે. સક્રિય, નિષ્ક્રિય, નિષ્ક્રિય, સક્રિય, સક્રિય, નિષ્ક્રિય, નિષ્ક્રિય, સક્રિય. એવી રીતે યાદ રાખવો પડશે. બાકીના ત્રણે આવડે એવા છે. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. જો 4 શબ્દો આપેલા છે એમાં 4 સ વાળા શબ્દો છે. બરાબર. સહેજ, સ્નાયુ, સ્પર્ધા અને સક્રિય. ડાયરેક્ટ જવાબ. હવે જો આમાં શું જોવું પડશે? ચારે સ વાળા શબ્દો છે તો સ પછીનો અક્ષર જોવો પડે ને, બીજો અક્ષર જોવો પડે. પહેલા સક્રિય આવશે કારણ કે સ પાછળ ક છે અને ક પહેલો આવે. પછી સ્નાયુ તો ન પછી સ્પર્ધા પ અને સહે હ સૌથી છે. એ પ્રમાણે ગોઠવવા પડશે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે જોડાક્ષર વાળા શબ્દોની જોડણી વિશે જાણકારી મેળવીએ. જોડાક્ષર વાળા શબ્દો એટલે કે 2 કે તેથી વધુ અક્ષરો એકબીજાની પાસે આવીને જોડાઈ જવું તે. જોડાક્ષર વાળા શબ્દો લખતી વખતે જોડણીનો એક ખાસ નિયમ યાદ રાખવો જરૂરી છે. જે નિયમ છે, જોડાક્ષરની પૂર્વે ઈ કે ઉ રસ્વ જ આવે છે. હવે અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. નિષ્ક્રિય, વિશ્વ વિક્રમ, ઉત્સુક, સિદ્ધિ, ઓલિમ્પિક, જુસ્સો. બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે એક અક્ષર બીજા અક્ષર સાથે જોડાવાથી બને છે અને આવા જોડાક્ષરની આગળ હંમેશા ઈ કે ઉ રસ્વ જ આવે છે.
જેમ કે જુઓ, પહેલો શબ્દ છે નિષ્ક્રિય. અહીં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે નિષ્ક્રિય શબ્દમાં સ્ક્રી એ જોડાક્ષર છે, જે શ, ક અને ર જેવા અક્ષરો જોડવાથી બને છે. અને આ જોડાક્ષરની આગળ ની અક્ષરમાં ઈ હ્રસ્વ જ આવે છે. જુઓ, હવે બીજો શબ્દ છે વિશ્વ વિક્રમ. અહીં પણ તમે જોશો તો ધ્યાનમાં આવશે કે વિશ્વ વિક્રમ શબ્દમાં શ્વ અને ક્ર એ જોડાક્ષર છે, જેમાં શ્વ એ શ અને વ તથા ક્ર એ ક અને ર જેવા અક્ષરો જોડાવાથી બને છે. અને આ જોડાક્ષરની આગળ વી વી અક્ષરોમાં ઈ હ્રસ્વ જ આવે છે. જુઓ, હવે ત્રીજો શબ્દ છે ઉત્સુક. અહીં પણ તમે જોશો તો ધ્યાનમાં આવશે કે ઉત્સુક શબ્દમાં સુ એ જોડાક્ષર છે, જે ત અને સ જેવા અક્ષરો જોડાવાથી બને છે. અને આ જોડાક્ષરની આગળ ઉ હ્રસ્વ જ આવે છે. બાળ દોસ્તો, આવી જ રીતે ચોથો, પાંચમો અને છઠ્ઠો શબ્દ જુઓ. ચોથો શબ્દ છે સિદ્ધિ, જેમાં દ્વિ એ જોડાક્ષર છે અને તે દ અને ધ જેવા અક્ષરો જોડાવાથી બને છે. અને આ જોડાક્ષરની આગળ સી અક્ષરમાં ઈ હ્રસ્વ જ આવે છે. પાંચમો શબ્દ છે ઓલિમ્પિક, જેમાં પી એ જોડાક્ષર છે અને તે મ અને પ જેવા અક્ષરો જોડાવાથી બને છે. અને આ જોડાક્ષરની આગળ ઓ હ્રસ્વ જ આવે છે. હવે છેલ્લો અને છઠ્ઠો શબ્દ છે જુસ્સો, જેમાં સો એ જોડાક્ષર છે અને તે સ અને સ જેવા અક્ષરો જોડાવાથી બને છે. અને આ જોડાક્ષરની આગળ જુ અક્ષરમાં ઉ હ્રસ્વ જ આવે છે. ટૂંકમાં યાદ રાખો કે જોડાક્ષર વાળા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરમાં ઈ કે ઉ હ્રસ્વ જ આવે છે. જો આ નિયમ છે, બરાબર. જોડાક્ષર વાળા શબ્દોની જોડણી નિયમ છે, જોડણીનો નિયમ છે. શું છે આ? આટલું જ યાદ રાખવાનું છે આપણને. જોડાક્ષર વાળા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરમાં ઈ કે ઉ હ્રસ્વ જ આવે છે. જોડાક્ષર વાળા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરમાં જો ઈ અથવા તો ઉ આવતું હોય તો એ હ્રસ્વ જ આવે અથવા તો હ્રસ્વ જ આવે. આપણે એના શબ્દો અહીંયા જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જુઓ છે નિષ્ક્રિય, તો સ્ક્રી એ જોડાક્ષર છે, તો એની આગળ કેવો અક્ષર છે? ની છે. તો ની કેવો છે? રસ્વઈ. રસ્વઈ જ આવે, પછી દીર્ઘઈ ન લખી શકો તમે. એ ગુજરાતીનો જોડણીનો નિયમ છે, બરાબર. પછી છેલ્લો શબ્દ જુઓ જુસ્સો, તો સો છે એ જોડાક્ષર કયો છે, જોડાક્ષર. એની આગળ શું આવે છે? જુ. પણ જુ રસ્વ ન લખી શકો, આ દીર્ઘવ તમે ન લખી શકો, રસ્વ જ લખવું પડે. દીર્ઘવ લખો તો જોડણીના નિયમ પ્રમાણે તમારો એ શબ્દ ખોટો પડે. એ નિયમ યાદ રાખવાનો છે કે જોડાક્ષર પહેલા જો ઈ અથવા ઉ આવતું હોય તો એના પહેલાનો જે અક્ષર છે એ રસ્વ ઈ અથવા તો રસ્વ ઉ જ લખાય. જોડાક્ષર પહેલા રસ્વ ઈ અથવા રસ્વ ઉ જ લખાય, એટલું યાદ રાખવાનું. જોડાક્ષર પહેલા રસ્વ ઈ રસ્વ ઉ જ લખાય, દીર્ઘવ લખાય નહીં. એટલો આ નિયમ છે. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે, બરાબર. પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. છે આમાં, જો આમાં હશે યાદ રાખો, જોડાક્ષર પૂર્વે ઈ ઉ રસ્વ આવે. પૂર્વે એટલે આગળ, હો, જોડાક્ષર આગળ. આ વર્કશીટનું કાર્ય શિક્ષકે જાતે કરાવવાનું રહેશે. અહીંયા ખાનામાં જોડાક્ષરીય શબ્દો લખવાના છે. કેવા? તો આગળ ઈ આવતું હોય અથવા તો ઉ આવતું હોય. હવે જો આમાં વર્તમાન પત્રમાં ગોતીને પણ લખવાના છે. કિલ્લે બંધી, તો લે છે જોડાક્ષર છે, તો કી કેવું આવ્યું?
રસવઈ આવી. ડિગ્રી, ગ્રી છે એ જોડાક્ષર છે, તો ડી કેવું આવ્યું? રસવઈ આવ્યું. પરિસ્થિતિ, તો સ્થિતિ, સ્થિ એ જોડાક્ષર છે, તો રી કેવું આવ્યું? રસવઈ આવ્યું. ત્યાં દીર્ઘઈ આપણે લખી શકીએ નહીં. પછી પરિભ્રમણ, તો ભ્ર છે એ જોડાક્ષર છે, તો રી કેવું આવ્યું એનાથી આગળ? રસવઈ. પછી ઈચ્છા, તો છા છે એ જોડાક્ષર છે, તો ઈ કેવું લખ્યું? રસવઈ. દીર્ઘઈ નથી લખ્યું. એવી રીતે દીગ્રો નથી, ડિંગો છે. ડિંગો, તો ગો છે એ અનુસ્વાર આવ્યો ને, અને કદાચ રકાર પણ હોય તો ડી છે એ રસોઈ. પછી ક્રિસ્કિંદા છે, કિસ્કિંદા, તો કી રસોઈ આગળનો જોડાક્ષર કયો છે? સ્કિન. એનાથી આગળ કી છે એ રસોઈ. પછી ત્રીજા, હા, જો પી આગળ રી રસોઈ છે તો આગળનો શબ્દ એક હાલે, ડી હાલે. આગળ પી દીર્ઘઈ છે ને રી રસોઈ છે તો હાલે. ક્યાં ગયો? એ રીતે હું કહું છું. હા, આપણે જોડાક્ષરનો આગળનો અક્ષર જોવાનો, પછી એનો આગળનો અક્ષર ગમેથી હોય એ હાલે. નિયમ શું છે? જોડાક્ષર થી આગળનો અક્ષર છે એ રસવઈ અથવા તો રસવો આવે, પછી એનાથી આગળનો અક્ષર ગમે તે હોય. સમજાય? ગમે તે હોય. ત્રિજ્યા, તો જ્યા છે એ જોડાક્ષર છે, તો ત્રી રસવઈ. પછી રિદ્ધિ, તો ધી છે એ જોડાક્ષર છે, તો રી રસવઈ. કિસ્મત, તો સ્મ એ જોડાક્ષર છે, તો કી છે રસવઈ. પુષ્કર, તો જો સ્ક એ જોડાક્ષર છે, તો પુ કેવું આવ્યું? રસવાવું. એમાં દીર્ઘવ ના આવે. એ એનો નિયમ છે ભાષાનો, જોડણીનો, ગુજરાતીનો. વિકૃતિ, તો ક્રુ છે એ જોડાક્ષર છે, ક ને રૂ થી ક્રુ બને, બરાબર? તો વી કેવું આવ્યું? રસવઈ. જૂનું, જો અનુસ્વાર પણ જોડાક્ષરમાં ગણાય છે, તો નું જોડાક્ષર છે, તો જુ કેવો આવ્યો? રસ્વ. સમજાણ? આ નિયમ છે કે જોડાક્ષર પહેલા ઈ અથવા ઉ આવતો હોય તો એ હંમેશા રસ્વ ઉ જ આવે, દીર્ઘ આવે નહીં. કયો? શ્રી મુંદ્રાઈ બાગ શાળા શિક્ષક દીપક જે મોટા દ્વારા પછી દ્વારા નિર્મિત. જો અહીંયા નિર્મિતમાં છે જ ને, એમાં નિર્મિતમાં ની નિર્મિલ રમી, એની આગળ ની છે રસોઈ. એમાં દીર્ઘઈ આપણે લખી શકીએ નહીં, એ ભાષાનો નિયમ છે. બરાબર. હવે પાઠ્યપુસ્તકમાં જોઈ લઈએ તમારે કયા પ્રશ્નોના જવાબ આમાં લખવાના છે, કયો મૂકવાનો છે ને કયો લખવાનો છે. પ્રશ્ન જવાબ કયો પાઠ ઘરે જઈને વાંચી લેજો એક વખત. હો, વાંચવામાં તમને પછી મૂકી દો છો તો ઘણી તકલીફ પડે. ડાયરેક્ટ વાંચતા આવડતું નથી, 2 વખત વાંચીને ત્યાં બરાબર વાંચો છો એવું થાય. જો સ્વાધ્યાય છે, અભ્યાસ નથી. એમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન લખવાનો, બીજો પ્રશ્ન લખવાનો કોણ બોલે છે અને કોને કહે છે, પછી ત્રીજો પ્રશ્ન લખવાનો કારણો આપો એ, ચોથો જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો, એ પણ લખવાનું. રેફ, જો કેલિપર્સમાં રેફ ક્યાં છે? 100 ઉપર છે ને રેફ,
જેને આપણે રકાર કહીએ છીએ. સર અહીંયા તો લર્નિંગ પણ છે. આ લર્નિંગ પણ છે. આ જે છે એવા 9 શબ્દો લખવાના છે, 8-9 જેટલા. પાઠમાંથી શોધીને અથવા તો બીજે ક્યાંક. પછી સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો જે આપણે જોયા ને, એ પ્રશ્નોના જવાબ આપણે જોઈ લીધા. પછી સાચી જોડણી, જો સાચી જોડણી હવે તમને આવશે 6માં, 7માં, 8માં, 9માં, જ્યાં સુધી ભણશો ત્યાં સુધી જોડણી આવશે. એટલે જોડણીના નિયમો, આજે પહેલો નિયમ આપણે શીખ્યા, યાદ રાખવા પડે. જિંદગીભર, તો જિંદગીભરમાં જી રસોઈ આવશે. શ્રદ્ધા, તો શ્રદ્ધામાં શ્રદ્ધા આમ પણ લખાય છે ને, શ્રદ્ધા આમ દ્રષ્ટિમાં જે દ આવે છે એ પણ લખાય છે. પછી હરીફાઈ, સેન્ટીમીટર, સિદ્ધાંત અને અદ્ભુત. સાચી જોડણી શોધી અને લખવાની છે. 8મો લખવાનો છે ડાયરેક્ટ જવાબ. યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. એટલે ત્યાં વિરામચિહ્નો મૂકવાના છે. વિરામચિહ્નોમાં ક્યાં ક્યાં આવશે? પૂર્ણ વિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, યોજક ચિહ્ન. બરાબર. અવતરણ ચિહ્નમાં 2, સિંગલ અવતરણ ચિહ્ન ને ડબલ, એકવાળું અવતરણ ચિહ્ન અને બેવડું અવતરણ ચિહ્ન. એ જે સર આ શું છે? ખબર છે નીચે કોઈને આ લીટી ઉદ્ગાર છે. આશ્ચર્ય ચિહ્ન પણ કહેવાય ને ઉદ્ગાર ચિહ્ન પણ કહેવાય. જેમાં આપણો ભાવ આવતો હોય ને ત્યાં ઓહો, પતંગ, ઓહો, આશ્ચર્ય થયું ને આપણે ઉદ્ગાર. તો એ ઓહો પાછળ લીટો ને પછી નીચે ટપકો, ઉદ્ગાર છે, આશ્ચર્ય છે. પછી નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. જો સર્વનામ આપણે શીખી ગયા છીએ. પ્રભુ યાદ છે? સર્વનામ એટલે શું? કોને યાદ છે સર્વનામ? વસ્તુના નામને સર્વનામ ન કહેવાય. એ તો નામ જ છે વસ્તુઓનું નામ. નામની જગ્યાએ જે શબ્દ વપરાય એને સર્વનામ. હા, હવે યાદ આવ્યું. બરાબર. આપણે એક ફકરો પણ જોયો હતો. હરેશ હોશિયાર છે, હરેશ દરરોજ ટ્યુશન કરે છે, હરેશ સાંજે રમવા જાય છે. તો હરેશ નહીં, પણ પહેલા વાક્યમાં હરેશ આવી જાય. હરેશ હોશિયાર છે, તે દરરોજ લેસન કરે છે. તો તે છે એ સર્વનામ છે. બરાબર. પછી તેના મિત્રો સાથે તે રમવા જાય છે. તો તેના સર્વનામ છે. પછી હરેશ નામ ના આવે, તેના, તેની, તેનું, તે, તો એ સર્વનામ. અહીંયા જો રાકેશ આવ્યો, ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં. એને, હા, એને આવશે ખાલી જગ્યામાં. તો એને છે એ સર્વનામ છે. બરાબર. અરે 3 છે. જો મનોજ, ધીરજ અને રેખા ભણે છે, ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે. બધા. પછી રોશની મારી બહેન છે, ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે. તેની, તો તેની છે સર્વનામ. એમાં પછી રોશનીની વાંચવાની રીત ગમે છે, એ 2 વખત રોશની લખાતું નથી. અને શબ્દકોશનો ક્રમ એ આપણે જોઈ લીધો. સક્રિય, સ્પર્ધા, સત્તા. બરાબર. ઓકે, હાલો પ્રશ્નો બધા લખવાના છે.